નિમિત્ત છું. દાદાએ એક જ કીધું કે મારાથી નથી થતું એ કરવા માટે તને બેહાડ્યો છે. તો એનાથી હું નથી થતું કે તમે બધા આવો. હું તો એની ભાષા સમજુ છું, પણ તમે ક્યાં સમજો? ઘણા ત્યાં પગે લાગવાનું છે તો આ મારા પગ ઝાલવા આવે. પગ ઝાલવા ઘરે તમારા મા બાપના ઝાલો, મારા મા બાપ ઝાલો. સમજાય? એમ જ કહેશો જે કોઈ આવે એ મારો અહીં મહેમાન આવે છે અને મારો મહેમાન મારા આંગણેથી ભૂખ્યો ના જાય. જો એને એટલી ચિંતા હોય ના હોય તમારી કે અમને આ જવાબદારી આપી છે કે તમે ખાલી સેવા કરજો, કઈ ઘટવા નહીં હોય. અને આજ લગીમાં ક્યાંય અમે લાંબો હાથ કરવા જ્યાં નથી. ઘણી જગ્યાએ તમે જોડાવો, તમને ઘણી જગ્યાએ કહે છે જોજો તમારા મંડળમાં માતાજી નથી, એટલા વર્ષથી ઊંધું પડી ગયું છે, ફલાણું આમ કરવું પડશે, આ આમ બેહારવું પડશે, તમે અત્યારે લગી ખોટા નિવેદ કર્યા, આવું કહે છે. મારી પાસે આવ્યા છે પ્રશ્નો. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું એટલું માનું છું કદાચ તમારા ઘડિયાની પુણ્ય પાકી છે, ક્યાંક તમારા હાથે સત્કર્મો થયા છે અને એ ભગવતીની મરજી પર પાકી હોય ને તો તમે આ સાનિધ્યમાં આવો. બાકી આ બધાની આવવાની તાકાત નથી. સમજાય? એટલે સમયનો અભાવ છે અને કોઈ અંધશ્રદ્ધામાં ના થતા, અહીં કોઈને બાધા ના આપવામાં આવતી. પણ જે કઈ દુઃખ તકલીફ વ્યાધિ લઈને આવ્યા છો, જે કઈ પીડા, દાદાના ઉતરે જાઓ અને એટલું જ કહેવાનું કે અમારા ઉપર શું વીતી છે એનાથી તું ક્યાં જાય છે. તને બધી ખબર છે અમે ક્યાં ભટકીને આવ્યા, શું અમારી હારે બન્યું, કોઈને છેતરાન, કોઈને લઈ લીધું, શું રહ્યું, શું હતું, તારેથી કઈ અજાણ્યું નથી. પણ હવે ક્યાંય ભટકવું નથી. મારતોય તું, તારતોય તું. અને એના ભરોસે જે કંઈ તમારું નડતરનું બસકું છે ને એટલે પોટલું બાંધીને ના આવવાનું પા, એવું કરતા નહીં. હું ઘણા ને અરજી નાખજો, આખી પેટીયું ચીટીયું નહીં જ હોય એટલે, પણ અહીં કોઈ વાંચવાનું નથી. અરજી એટલે મનથી મૂકજો કે દાદા હવે ક્યાંય ભટકવું નથી અને જે કઈ રસ્તો કાઢીએ કોઈ તારા ભરોસે જીવો છે અને હવાઈ દાડો કે કોઈનું ખોટું કરવું નથી, નીતિ ધર્મે જીવો છે. અને પછીમાં દાડો જો મારો ઠાકર ઘોડે પડવા ના નાખે તો મારે ભૂવા પડી આપણને વિશ્વાસ તો હોવો જોઈએ ને. જો 4 કાગળિયા ઓછા હોય આપણને બેંકે લોન નથી આપતી તો આ તો પરમાત્મા પાસે લેવાની છે. એને ન ખબર તેમ કેવા છો. આપણો આઈટમમાં તો એવો લાયકાત વાળો જોયું ને, બાકી એને જ આપણને અહીં મોકલ્યા છે. સુખ દુઃખ છે એ પરમાત્માનું સર્જન કરેલું છે. આજ સુખ છે તો કાલ દુઃખ આવે, પાછું કાલ સુખ હોય. એમાં કઈ ઘણા મને કે ઘઉં કઈ જીવા જીવું નથી, ઘરે જઈને દવા પીવાની, તો એ પૂછવા ના આવે, પી લેવાય. કે ભગવાન તો કસોટી કરે, લડી લો ને એની આમ. મોતથી મોટું તો કોઈ દુઃખ છે નહીં, તો એ જાતે કરવા ભલે દુઃખ આવે કરે. આગ લગીમાં કોઈ ભાઈઓ કે આને બહુ દુઃખ પડ્યું, મરી ગયું, એને જીવતા ના આવડ્યું, ત્યાં મરી ગયું. એટલે ભગવાને જીવવા મોકલ્યા છે. અને જે કઈ આપણું કર્મ અત્યારે હું મારા મનથી કહું, સરકારી રૂલ છે બધા 400 રૂપિયા ઉપર હાજરી મળે. જો ઘરમાં 4 જણા હોય, નોકરી ધંધે લાગી જાવ તો 150 રૂપિયાની રોજ આવક છે, ખાધે ખોટે નહીં. તો આ તો બળતરાયું કોકની ગાડીઓ જોઈ થાય, આ ક્યાંથી લાવે? એક છે ને પાડોશી સારું ટીવી લાયા કે આ અમારા ઘરે તેલ લઈ જતા, નકર આના ઘરે ખાવા નહીં વાંધા. પણ એની કંઈક પરમાત્માની દયા થઈ, એની જોડે થયું. ગાળિયા તો તારે કરવા પણ કોઈ હાથમાં ના હોતું. એટલે એવું છે. પણ વધુ સમય ના લેતા બીજી મહત્વની વાત એ કે આપણા માનનીય વડાપ્રધાન નિમિત્તે આપણે આમ તો બ્લડ ડોનેશન કેમ્પ હોય જ છે અને મારું તમારું કોઈ નથી કર્યું, આપણે લોકોનું સારું જ કર્યું. પણ ધોળકા અને અમદાવાદ જિલ્લાના રેડ ક્રોસ બ્લડ બેંક ના સહયોગથી આજ નવું આયોજન કર્યું છે કે જે કોઈ થેલેસીમિયા ગ્રસ્ત બીમાર અથવા તો પીડિત માણસો જેને બ્લડની જરૂર છે, કદાચ જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એને આ
બ્લડ બેંક રહે એ વિના મૂલ્યે જે તે સમયે ગુજરાતના કોઈ પણ ખૂણે મફતમાં રક્તદાન અહીંયા પહોંચાડે છે. એટલે જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય, પૈસાનું તો દાન માંગતો નથી, અને એ તો મારો ભગવાન કોઈ મગાવે નહીં. પણ જો શરીરમાં સારી તાકાત હોય ને આપણા 100 ગ્રામ લોહીથી કોઈને જીવન મળતું હોય ને તો લોહી તો 2 મહિના પછી નવું બની જશે. તો આ એક સત્કાર્ય કરજો, પૈસા નથી જોતો આવે. અને અસંખ્ય માણસો બચ્યા. છેલ્લા 4 મહિનાથી આપણે અહીંયા આગળ કેમ ચાલે છે, અસંખ્ય બોટલોનું દાન થયું. પણ જો કદાચ અને આમાં વ્યસન મૂકવા કેટલા આવ્યા લેખો પહેલા, મહત્વની વાત, શરમાતા દારૂ મૂકવા આવ્યા હોય. આવા એટલી સંખ્યા ઘટી જાય એટલા ના હોય, જૂઠું બોલતા નહીં ઓટલા ઉપરથી. તો આપણે દારૂ મૂકવા આવ્યા હોય ને એને હમણાં 4-5 મહિના લોહી ના આપવાનું. કેમ કે આપણે પોતે હારા થઈ જઈએ. હા, આપણું લોહી પા કોટને જાય એ દારૂડિયો થઈ જાય, શું કરવું? એટલે એને નહીં આપવાનું. આ તો એક ગમતની વાત છે. એને 4-5 મહિના પછી રાગે ગાડી આવી જાય પછી આપજો. આ તો આપણે અવિરત ચાલુ જ રાખવાનું છે કે ભગવાને એક નિમિત્ત બનાવ્યા છે. પૈસાથી ના થતું હોય તો પંડિતજીની સેવા તો થાય છે. અને પરમાત્મા એવું કહે છે કે જો નિસ્વાર્થ ભાવે સેવા કરી હોય ને તો તમારે મારી પાસે માગવા આવવાની જરૂર નથી, મારે તમારો ઉંગરો ગોતીને આપવા આવવું પડે. આ એક લખી રાખજો. એટલે કોઈ પણ જો કદાચ સ્વાસ્થ્ય સારું હોય, કદાચ 2-3 મહિના ઉંમર બ્લડ દાન કર્યું હોય અને ફરીથી કરવું હોય તો કરી શકો છો. આમાં કઈ કોઈને ફરજ નથી આપતા, પણ આપણી માનવતાના હિસાબે ફરજ છે. નકર ઘણા ભાઈ એવું કે બાપુએ એક ટાઈમ ખવડાવી લોહી લઈ લીધું, એટલે એવા તો ના જ આપતા. સમજાય કે આપણેથી જે થાય, જો એ લોકો એટલા દૂરથી બધા ડોક્ટરો કર્મચારીઓ સેવા આપવા અહીંયા આવ્યા તો આપણે 100 ગ્રામ લોહીમાં શું ફેર પડે? અને કદાચ કોઈને એમ થાય અમારું અત્યારે ઘરનું ખાધેલું છે લોહી જતું રહ્યું તો તમને નવું લોહી